Audio Jungle. ગાંધીધામમાં આવેલ ઓસ્લો પાસેનો આંબેડકર બ્રિજ અત્યારથી જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે. આ પુલિયાની અમારા કચકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી તો આ પુલિયામાં ગાબડા જોવા મળી રહ્યા છે. હજી તો આ પુલિયાને કાર્યરત કરાયો તેને હજી માત્ર 2 મહિના જેટલો જ સમય થયો છે અને 2 મહિનામાં તો આ બ્રિજની હાલત દયનીય થતી જોવા મળી રહી છે. તો વળી આ બ્રિજ પર લગાવવામાં આવેલ વીજ પોલ પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. ત્યારે હવે આ ગાબડા જોવા મળતા લોકોમાં જ ભય સર્જાયો છે. લોકો જણાવી રહ્યા છે કે આ પુલિયાના કામ થઈ ગયા પછી શું ગાંધીધામના ધારાસભ્ય દ્વારા કે આરએમડી વિભાગ દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવી છે કે પછી એમને માત્ર બિલ જ પાસ કરી દેવામાં આવ્યા છે. લોકોના જણાવ્યા મુજબ આ બ્રિજમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચર્યાનું જાણવા મળી રહ્યું છે. માત્ર ને માત્ર મોટી અમાઉન્ટના બિલ વગર કોઈની બીકે પાસ કરાવવામાં આવ્યા છે. આ બ્રિજ બનાવવામાં કરોડોનો ખર્ચ કરાયો હોવા છતાં પણ આ બ્રિજની હાલત માત્ર 2 મહિનામાં જ દયનીય થઈ જતી હોય તો તે કેટલી હદે ભ્રષ્ટાચાર આચરાયો હશે તે આપ આ પુલિયાને જોઈને જ સમજી શકો છો. સલામ છે એવા ધારાસભ્યને, સલામ છે એવા કોન્ટ્રાક્ટરને અને સલામ છે આરએમડી વિભાગને કે જે લોકો આ બ્રિજની ચકાસણી પણ સરખી નથી કરી શકતા. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જ આ બ્રિજમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે તેવું લોકો જણાવી રહ્યા છે. ત્યારે આ અધિકારી પદાધિકારીઓની ખોટી ચકાસણીથી કેટલાય લોકોના જીવ જાય તેમ દેખાઈ રહ્યા છે. આ બ્રિજને પડવાથી તો હવે ભગવાન જ લોકોને બચાવે તેવી લોકો ભગવાન પાસે આશા રાખી રહ્યા છે. કારણ કે તંત્ર તો હવે માત્ર પોતાના ખિસ્સા ભરવામાં જ મસ્ત છે. ધારાસભ્ય પણ પોતાના ખિસ્સા ભરવામાં વ્યસ્ત છે. જો લોકોના કામ કરતા અધિકારીઓ જ ભ્રષ્ટ હોય તો પછી લોકો આશા રાખે તો રાખે કોના પર? એટલે હવે ભગવાન પર જ આશરો રાખી રહ્યા છે. આવી દયનીય આશા લોકો કચકેર સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે હવે જો આ ભ્રષ્ટ નેતાઓ તથા ભ્રષ્ટ અધિકારીઓના ખિસ્સાઓ ભરાઈ ગયા હોય તો થોડું કામમાં ધ્યાન આપો અને પૂરતી ચકાસણી કરી અને આ બ્રિજને સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમુખે ચર્ચા ઉઠવા પામી રહી છે. અને આ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર પાસેથી પણ પૂરતો રિપોર્ટ લેવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. ત્યારે હવે આ બ્રિજ સુધારવાની કામગીરી આ ભ્રષ્ટ નેતાઓ તથા ભ્રષ્ટ અધિકારીઓ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટ બાય સુનિલ બદ્રુ સાથે શ્યામ માતંગ, ગાંધીધામ, કચ્છ.